કુકરમુંડા તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। કુકરમુંડા તાલુકા ખાતે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નર્મદા જળ સંપત્તિ અને જળ પુરવઠા વિભાગના ઉપસચિવ શ્રી મિત્તલબેન બારિયાએ વિવિધ શાળાઓની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમ દરમિયાન તેમણે કુકરમુંડાની પ્રાથમિક શાળા પાર્ટી શેડ એસકે કાપડિયા વિદ્યાલય કુકરમુંડા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ફૂલવાડીની મુલાકાત લઈને શિક્ષણ મહોત્સવને સફળ બનાવ્યો હતો। આ ત્રણેય શાળાઓની મુલાકાત દરમિયાન ઉપસચિવશ્રીના હસ્તે આંગણવાડીમાં 2, બાલવાટિકામાં 8 અને ધોરણ 1માં 28 અને ધોરણ 9માં 48 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નામાંકન કરાવવામાં આવ્યું હતું। આ અવસરે તેમણે શાળાના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ આપીને સન્માનિત કર્યા હતા। તદુપરાંત તેમણે આંગણવાડીના નાનકડા ભૂલકાઓ અને સ્નેહપૂર્વક સમય પસાર કરી સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે શાળા પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને એસએમસીના સભ્યો સાથે બેઠક યોજીને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા તથા સુવિધાઓ વધારવા અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા। અંતમાં તેમણે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશો આપ્યો હતો। સુહાસવડી, કુકરમુંડા, તાપી।